નસીબદારો કરી નાખવાનું. શાંતિભાઈ આ લોકોને આવું ના કરવું જોઈએ, કેવું તો જોઈએ અમને ખાલી. અને આપણા મોરબીના ધારાસભ્ય છે અને એક ફોને હાજરા હજુર થઈ જાય ને એ આ મોરબીમાં બધા પાસે મોબાઈલ નંબર આમનો છે, એક ફોને બધા હાજર અને કેટલાય સેવાકીય કામ કરે છે. અને બચુ બાપાને ત્યાં એક વખત નહીં કેટલી વખત કાંતિભાઈ આવી ગયા છે. બચુ બાપા હું તમને કેટલા દી પહેલા કહી ગયો તો મેં વાત કરી કીધું કાનાભાઈ અંદર નું કહી ગયા મને. બચુ બાપા માટે માન છે. હજી હું ગાંધીનગર થી આવ્યો, ઘરે નથી ગયો, ખાલી જોયું તો બચુ બાપા આવ્યો ને બચુ બાપાને જે પણ સહકાર આપજો. કાલે એને વ્યવસ્થા અંદર હું કરાવી દઉં બધી. બચુ અહીંયા પછી વળી પાછું તોડવાનું થાય, કોઈક એવી જગ્યા આપો, બધું ખર્ચો અમે કરશું. તો પછી ક્યાં ચિંતા છે? અંદર જમીન કાયદેસર કરાવી. આ આપણા ધારાસભ્યની તાકાત છે. સામાન્ય જગ્યાએ જઈને પણ લોકોની કહેવાય ને પીડા દેખે છે. અને હવે ક્યારથી થઈ જશે? કાલથી ચાલુ કરી દઈશ, 2 દી પછી. હવે બચુ બાબા બોલો, આવી ગયા ને? ધારાસભ્ય સેવા માટે પહોંચી ગયા છે અને ખાસ કીધું છે કે હવે તમે ચિંતા ના કરતા અને અંદર ચાલુ કરી દો. અને આનું નામ ધારાસભ્ય કહેવાય કે જે દરેક લોકોની પીડાઓ જોઈ શકે. અને જ્યારે આવા કામ થતા હોય ને આપણે તો મહાનગરપાલિકા થયું છે, આપણે તો સપોર્ટ કરવા તૈયાર છે, પણ થોડું ઘણું ધ્યાન રાખતા જજો કે આવા ગરીબ માણસોનું ધ્યાન રાખતા રહેજો. બીજાના છાપરા પાડ નાખશો તો ચાલશે, તો કદાચ બીજું બનાવી લેશે, ક્યાંક જતા રહેશે. અહીંયા 24 કલાક સેવા કરતા હોય છે, આ લોકો ક્યાં જશે? એમાં મેં લગભગ આજ તો કાંઈ કોર્પોરેશન થઈ નથી, ત્યારે જ મેં 6 મહિના પહેલા આવ્યો હતો. આમાં દેવાનું કીધું હતું, અને તમે તમારી તૈયારી કરો, હું માણસો આપું. હેલો પછી આમને ના પડી એટલે કાવારી મેલરીના હમણાં બાપુ ટ્રસ્ટ બનાવ્યું. અહીંયા ટ્રસ્ટ બનાવીને બાપા કીધું બાપા અહીંયા ટ્રસ્ટ બનાવ્યું અને એના દ્વારા રોડું ચાલુ થાય એ પણ આપણે પ્રયત્ન કરી પણ બાપા કાંઈ આવ્યા, ખૂબ ગમ્યું અમને.